હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે હું ને વ્રજભાઈ રવિવાર હતા ને નવરા હતા તો આવી પહોંચ્યા છીએ સક્કરબાગ ઝૂની અંદર। સક્કરબાગ ઝૂની અંદર ફરવા માટે આવ્યા છીએ અને સક્કરબાગ ઝૂ એટલે ભારતનું સેકન્ડ નંબરનું સૌથી જૂનામાં જૂનું પ્રાણી સંગ્રહાલય છે। 1863ની અંદર આની સ્થાપના કરવામાં આવી હતી અને આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા છીએ અત્યારે। વ્રજભાઈ છે તો આ શરૂઆતમાં જ પેણ છે, આ પેણ પાસે જોવા પહોંચી ગયા। મોટી ગુલાબી પેણ છે અને અત્યારે પાણીમાં તરી રહી છે। બપોરનો સમય છે એટલે તે આરામમાં છે। પણ વ્રજભાઈ, આજે બધા પ્રાણી જોવા આવ્યા કે ખાલી સિંહ જોવાના? સિંહ જોવા જ, વ્રજભાઈને સિંહ જ જોવાતા એટલે તો શરૂઆત પ્રાણીઓથી પક્ષીઓના કેજથી થઈ છે તો આગળ આપણે વધીએ। તો મિત્રો, ટિકિટ લઈ લીધી છે ને ટિકિટનો દર છે બાળકો માટે એટલે કે 2 થી 12 વર્ષની ઉંમરના હોય તે બાળકોની અડધી ટિકિટ હોય છે, એની 20 રૂપિયા ટિકિટ છે અને 12 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે 40 રૂપિયાની ટિકિટ છે। મિત્રો, આ પક્ષી કયું છે એ કંઈ ખબર નથી પણ બહુ આરામથી બેઠો, એની ચાંચ અને એનું મોઢું ને જુઓ કેવું છે। એક ત્યાં છે ને એક અહીં ખૂણામાં છે પણ આરામથી અમારી સામે ઊભું છે ને ગળામાં વળી લાંબેડા કંઈક છે ને પગ એના જુઓ, નજીક આવે છે અમારી, એને અમારું મોઢું ન ગયું એટલે મોઢું ફેરવી ગયો। મિત્રો, અત્યારે છીએ આ પક્ષીઘરના પહાડી પોપટ વિભાગમાં। આ પહાડી પોપટ છે, આપ જોઈ શકો છો। અત્યારે મિત્રો આવ્યા છીએ આ કુંજ પક્ષી જોવા માટે અને આખા કુંજ છે આ બહારથી આવે છે અને અહીંના લોકલ પક્ષીઓ નથી, બહારના છે કુંજ। આ છે જંગલી બિલાડી, અત્યારે આરામથી સૂતી છે। બપોરનો ટાઈમ છે, એક અહીંયા નીચે છે અને બીજી અહીંયા આરામ કરે છે। અહીંયા છે શિયાળ, અત્યારે આરામથી સૂઈ રહ્યા છે બે, જાણે એને કોઈ પબ્લિકની કાંઈ પડી જ નથી। રજભાઈ આગળ આગળ પિંજરા જોતા જાય છે। મિત્રો, આ બધા પિંજરા છે ને તે બહુ જૂનામાં જૂના પિંજરા છે। નવાબ હતા મોહબ્બત ખાન બાબી બીજા, તેણે આ સક્કરબાગ ઝૂનું નિર્માણ કરેલું હતું અને એની યાદમાં જૂનાગઢ ઝૂ છે તે ભારતનું બીજા નંબરનું જૂનામાં જૂનું ઝૂ છે। એટલે હાલમાં પણ ઝૂ ઓથોરિટીએ આ પિંજરાને કેન્સલ નથી કર્યા, નવા નથી બનાવ્યા, એમને એમ રાખ્યા છે જેથી કરીને એન્ટિક પીસ તરીકે રહે। આ છે ભારતનું ગૌરવ, એશિયા ખંડનું ગૌરવ એટલે એશિયાટિક સિંહ, જે અત્યારે બપોરનો સમય છે તો આટા ફેરા કરી રહ્યા છે, આમથી આમ ને આમથી આમ, એક આરામથી સૂતું છે। રજભાઈ જેના માટે ઉતાવળા થયા હતા એટલે એશિયાટિક સિંહ। રજભાઈ, ગીરમાં આપણે છૂટા જોતા હોય ને પિંજરામાં જોવાની મજા આવે નહીં ને? હા, હળતા ફરતા હોય તો અત્યારે આરામથી સૂતા છે। મગરનો વિભાગ અને મગર છે તો ઠંડા લોહીનું પ્રાણી હોય, અત્યારે આરામથી અહીં પોતે તડકાની મોજ માણી રહી છે। આ નાની મગર છે ને બીજી છે તો પાણીની અંદર છે, દેખાતી નથી, એટલે આ મગર અત્યારે આરામથી બેસી રહી છે। ઘણા લોકો એમ કહે કે આ ખોટી મગર છે પણ ખોટી નથી, એ ઠંડા લોહીનું પ્રાણી છે એટલે એને તડકાની અને ગરમીની જરૂર વધુ પડે એટલે એ વધુ પડતો તડકામાં હૈલા ચૈલા વગર એ એમને પડી રહી। બીજી મગર આપ જોઈ શકો છો કે અત્યારે પાણીમાં છે અહીં અને એક બાજુમાં જ પક્ષી છે એની નજીક જઈ રહ્યું છે તો શિકારની પણ લાલચમાં બેઠું હોય એવું લાગે। અહીંયા પક્ષી છે એક, એની નજીક જાય તો શિકાર કરી શકે। આ છે મિત્રો ગોલ્ડન ફિઝન્ટ અને ગુજરાતમાં જોવા નથી મળતું, ગુજરાત બહારનું પક્ષી છે। અહીં છે તે માદા છે, માદા ડલ હોય ને નર છે તો એ કલરફુલ હોય, એટલે અત્યારે આરામથી બપોરનો ટાઈમ છે એટલે આરામથી બેઠા છે। આ છે ભારતીય મોટી ખિસકોલી અને આ પિંજરામાં અત્યારે અહીં ઉપર બેઠી છે આરામથી। છે જંગલી કુકડા, જંગલની અંદર જોવા આવે
અને સરસ મજાના છે, અત્યારે હરી ફરી રહ્યા છે. આ ડલ છે એ માદા છે ને આ નર છે. મકાઉ બે, એક અહીં ઉપર છે અને બીજું છે અહીંયા રેડ મકાઉ. હા, અહીં ઉપર છે એક. આ છે માર્મોસેટ, સૌથી નાનામાં નાના બીજા નંબરના વાંદરા. વર્લ્ડમાં સૌથી નાનામાં નાના બીજા નંબરના વાંદરા છે. આ અત્યારે હરી ફરી રહ્યું છે. આ છે મિત્રો ચિલોત્રો, માલાબાર ચિલોત્રો. ગુજરાતમાં તો ક્યાંય જોવા નથી મળતો, પણ બહારનો છે આ, એટલે બીજા રાજ્યનો, ત્યાં જોવા મળે છે આ ચિલોત્રો. મિત્રો આ છે ઈયળ ટર્ટલ. ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતા, ગુજરાત બહારના છે ઈયળ ટર્ટલ. નદીઓના કાચબા છે આ. અત્યારે અહીં પાણીમાં આરામથી બેઠા, અમુક પાણીમાં છે, અમુક બરાબર તડકો સેવે છે. આ છે ઈગ્વાના, જેને આમ દેશી ભાષામાં ગરોળી પણ કહેવાય. અને આ ઇન્ડિયાના નથી, બહારના છે. બે અહીંયા બેઠા છે અને બીજા આરામથી બેઠા છે. ઈગ્વાના છે રૂપસુંદરી, બિનઝેરી અને સાપોમાં સૌથી સુંદર. અત્યારે આરામથી બેઠું છે. આ છે સૌથી ઝેરી સાપ ચિતળ, જે અત્યારે આરામથી બેઠા છે. અને પાછળ ખૂણામાંય છે ને, અહીં ઘાસમાં પણ બેઠા છે. આ ચિતળ બહુ ઝેરી સાપ હોય છે. એ સૂરજ કાચબા અને આ જમીન પરના કાચબા કહેવાય. આ જમીન ઉપર જ આખું જીવન ગુજારે છે અને આની ઉંમર 150થી 200, 300 વર્ષની હોય છે. પછી મિત્રો હમણાં જે સક્કરબાગ ઝૂમાં આવ્યા છીએ, ઝીબ્રા અત્યારે દૂર સુધી બેઠા ઊભા છે છાયામાં, એટલે બહુ ચોખ્ખા નથી દેખાતા. આખું ઝીબ્રાના 2 ઝીબ્રા છે. પછી મિત્રો બારાસિંગા, સાબરકુળનું હરણકુળનું પ્રાણી છે અને અત્યારે બધા જ આરામથી બેઠા છે. મિત્રો હિપોપોટેમસ, જેને ગુજરાતીમાં દરિયાઈ ઘોડો પણ કહેવામાં આવે, પાણીની અંદર જે રહેવાવાળું પ્રાણી છે, 2 છે. અત્યારે પાણીની અંદર બેઠા છે આરામથી તડકાના. બહુ મોટું જબ્બર પ્રાણી હોય છે. અત્યારે એ પાણીમાં છે, ઠંડકમાં. આ છે એમુ, ઓસ્ટ્રેલિયન પક્ષી છે, મોટા. શાહમૃગથી જરા સાઇઝમાં નાના હોય અને આના ઈંડા છે તો નાળિયેરથી જરા નાની સાઇઝના હોય છે, મોટા એમુ. મિત્રો અત્યારે હવે સક્કરબાગ ઝૂ ફરી લીધું છે ને હવે પાછા જઈ રહ્યા છે ઘરે. વ્રજભાઈને સિંહ જોવો તો એટલે સ્પેશિયલ સિંહ જોવા આવ્યા હતા ને બીજું થોડું ઘણું જોઈ લીધું છે. હવે નીકળીએ છીએ સીધા ઘરે. ફરી લીધા બાદ બાળકો માટે મિત્રો એક ક્રીંડ આંગણ છે. બાળકોને રમવાની મજા આવે એવું સરસ મજાનો બગીચો છે, લપસણીની હિંચકાને બધું, અને આખું ગાર્ડન છે. તો બાળકોને મજા આવે એવી પ્રવૃત્તિ પણ કરી શકે. ને આગળ જતાં આપણે અહીંયા છે તો મોટું એવું ડાયનાસોર બનાવ્યું છે, જે પહેલાંના જમાનામાં હતું. તો આ ડાયનાસોર અત્યારે અહીં છે. હવે આપણે આગળ વધીએ બગીચા તરફ. આખો બગીચો, ગાર્ડન વિભાગ આખો મિત્રો. અને નવાબના વખતની આ છત્રી બનેલી છે. આપ જે છત્રી જુઓ છો ને એ છત્રી છે. અને આખો બગીચો છે બાળકોને રમવા માટે, અને આગળ કેન્ટીન પણ છે.